કોયડા ગામની વટલી છું હું. મારી છોડીનું નામ વર્ષા હે. બે ભાણિયા એના રખડેરા હે. મારા છોકરા હાવ ગરીબ, મારાથી પોકાતું નથી. તારે અમે હવે તમને બધાને વિનંતી. ઠાકોર સમાજની દીકરીને કોઈ મુસલમાનનો છોકરો ભગાડીને લઈ ગયો. હા મિત્રો, કોરડા ગામના સાતરપુર તાલુકાના પાટણ જિલ્લાનો અત્યારે સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઠાકોર સમાજની દીકરીને વર્ષા નામની છોકરીને મુસ્લિમ છોકરો ભગાડીને લઈ ગયો છે. મિત્રો, હમણાં થોડા દિવસો પહેલાં જે કિસ્સો બન્યો હતો, એટલે કે સિનાડ ગામની અંદર રાધનપુરની બાજુમાં આવેલું છે સિનાડ ગામ, જેમાં રબારી સમાજની દીકરી એટલે કે ફેમસ સિંગર કિંજલબેન રબારીનું પણ મિત્રો એમને ચૌધરી સમાજનો દીકરો લઈ ગયો હતો તો પાછી લાવવામાં મદદ કરી હતી અને પાછી લાવ્યા છે. તો અત્યારે ઠાકોર સમાજના આગેવાનો આટલા બધા છે, ઠાકોર સમાજ આટલો બહોળો સમાજ છે, છતાં પણ આવી નીચ હરકત કરી છે. તો આ દીકરીને પાછી લાવવામાં કેમ કોઈ આગેવાન કે કોઈ સામાજિક આગેવાન કેમ આગળ આવતા નથી? તો મિત્રો, અત્યારે આપણે વાત કરશું કે જે રબારી સમાજની દીકરી ગઈ હતી તો રબારી સમાજ એક થઈ અને પોતાની દીકરીને પાછી લાવ્યા હતા, જ્યારે ચૌધરી સમાજની દીકરી કોઈ રબારી સમાજના છોકરા સાથે ભાગી ગઈ હતી. આશરે આ 2-2.5 વર્ષ જૂનો છે. તો એવી દીકરીને પાછી લેવા માટે પણ ચૌધરી સમાજ મેદાનમાં આવ્યો હતો. તો ઠાકોર સમાજની દીકરીને મુસ્લિમ છોકરો લઈ ગયો છે, તો ઠાકોર સમાજ ક્યાં શાંત થઈને બેઠો છે? ઠાકોર સમાજમાં ઘણા બધા મોટા મોટા આગેવાનો છે, જે ત્યારે જ તમારા ઘરે આવશે જ્યારે એમને તમારી જરૂર હશે. અત્યારે આ માજીનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો, આ માજી કહી રહ્યા છે કે મારી વર્ષા નામની દીકરીને કોરડા ગામની સાંતલપુર તાલુકાના પાટણ જિલ્લાનો આ કિસ્સો છે. જે મિત્રો જોવા જઈએ તો ઠાકોર સમાજના ઘણા બધા આગેવાનો છે, પણ એક પણ આગેવાન અત્યારે અહીંયા આગળ નહીં આવે. કેમ? એ લોકોને જ્યારે તમારી ગરજ હશે, ત્યારે તમારી જરૂર હશે ને ત્યારે તમારી પાસે આવશે. બાકી તમને લોકોને જે વ્યામ છે, જે ખોટી આશા તમે રાખી રહ્યા છો ને કે જે આગેવાનો છે અમારી મદદ કરવા આવશે, તો એ બધો તમારો વ્યામ છે. કેમ કે એ લોકોને જ્યારે તમારી ગરજ હશે ને ત્યારે તમારા ઘરે આવશે, તમારા પગે પડશે. બાકી અત્યારે જે આ માજીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે કોરડા ગામનો જ છે, જે એવું કહી રહ્યા છે કે મારી દીકરીને મુસલમાન છોકરો લઈ ગયો છે, ભગાડી કરો કે ગમે રીતે, તો આ દીકરીને પાછી લાવવાની જવાબદારી કોની? રબારી સમાજના આગેવાનો રબારી સમાજની દીકરીને પાછી લાવ્યા, ચૌધરી સમાજના આગેવાનો પોતાની દીકરીને પાછી લાવવાની કોશિશ કરી રહ્યા છે. તો ઠાકોર સમાજના આગેવાનો જે ઘણા બધા આગળ છે, અને એ પણ ત્યારે જ જ્યારે સમાજે તેમને આગળ મોકલ્યા છે, અને અત્યારે સમાજને જ્યારે એમની જરૂર છે ત્યારે એક પણ આગેવાન કે એક પણ નેતા જે આગળ મૂકેલો છે એ જોવા નથી મળતો. તો મિત્રો, અત્યારે માજીનો જે આ વિડીયો જે ઠાકોર સમાજના આગેવાનો અને ઠાકોર સમાજ આગળ માંગણી કરી રહ્યા છે કે મને મારી દીકરી પાછી અપાવો, તો હવે આપણા મિત્રો જોવાની જ વાત એ છે, વિડીયો બને એટલો વધુમાં વધુ શેર કરજો. બાકી આ વિડીયોમાં જે માજી બોલી રહ્યા તેમની મદદ કરવી જોઈએ. કેમ કે મિત્રો, એમના સમાજના આગેવાનોને સમાજના આગેવાન શા માટે બનાવ્યા છે? સમાજને કોઈ જરૂર પડે, કોઈ મુશ્કેલી પડે, ગમે ત્યારે અડધી રાતે થોડા દિવસે, ત્યારે એ આગેવાનો આવીને ઊભા રહે. પણ એ આગેવાનો ક્યારે આવશે? ચૂંટણીના પ્રચારમાં, જ્યારે એ લોકોને તમારી જરૂર હશે. તો બાકી માજીને અત્યારે આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં વધુમાં વધુ શેર કરો. કેમ કે આ માજી સમાજના છે અને માજીને પોતાની દીકરી પરત કરવી જોઈએ. અત્યારે ઘણા બધા આવા કિસ્સાઓ બની રહ્યા છે. આ સમાજનો છોકરો આ સમાજની છોકરી આ સમાજને આવી રીતે લગ્ન કરી રહ્યા છે ભાગીને. પણ અત્યારે જે આ સમાજની છોકરી જે ભાગી છે, જે મુસલમાન છોકરો લઈ ગયો છે, આ વિશે જો માજી વિડીયો બનાવીને આવી રીતે સમાજ આગળ જો ભીખ માંગતા હોય ને, તો આગેવાનોનો ક્યાં છે અત્યારે? એ આગેવાનો એસીની હવા ખાતા હશે. બાકી આગેવાનો તમારું કશું સારું કરવા કે તમારું કરવા માટે આગળ નથી ગયા. ગમે તે આગેવાનો હોય એવી વાત નથી. રબારી સમાજના આગેવાનો હતા, પાછી લાવ્યા છે. ચૌધરી સમાજના પણ આગેવાનો આગળ આવીને લાવ્યા પાછી. તો ઠાકોર સમાજના આગેવાનો ક્યાં છે? વિચારવા જેવી વાત છે. બાકી વિડીયો બને એટલો વધુમાં વધુ શેર કરો. બાકી આ માજી જે અત્યારે બોલી રહ્યા છે, વિડીયો જોવો. કોયડા ગામની વટલી છું હું. મારી છોડીનું નામ વર્ષા હે. બે ભાણિયા એના રખડેરા હે. મારા છોકરા હાવ ગરીબ, મારાથી પોકાતું નથી. તારે અમે હવે તમને